રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા સંચાલિત નંદીઘરની ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં નંદીઘરમાં રાખવામાં આવેલ અબોલ પશુઓના મોત થયા બાદ પણ અહીં તેમના મૃતદેહને બે દિવસ સુધી રાખી મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ મામલાની જાણ રાજકોટના ગૌસેવકોને થતાં તેઓ નંદીઘર ખાતે દોડી ગયા હતા અને આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી। જો કે તંત્ર દ્વારા હવે આ પ્રકારની ભૂલ નહીં થાય તેવી ગૌસેવકોને ખાતરી આપી હતી। જસદણ નગરપાલિકા સંચાલિત નંદીઘરની બેદરકારીની જે અમને માહિતી મળતા આજ રોજ રાજકોટથી ભરતભાઈ આહિર, ગૌરક્ષક નિલેશભાઈ આહિર દ્વારા પ્રાંત અધિકારીને મળવામાં આવ્યા અને ત્યાં જે કાંઈ અમે વિડીયો દ્વારા માહિતી મળવામાં આવી કે જે અબોલ પશુને 3 દિવસથી જે દેહ થઈ જાય છે અને એને ઉપાડવામાં નથી આવતા અને કૂતરાને જે કાંઈ છે એને ફાડી ખાવામાં આવે છે અને આ બધી માહિતી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી અને આવી ગંભીર વસ્તુને ધ્યાનમાં લીધી અને એ લોકોએ જાણકારી આપી કે ભાઈ બીજી વાર આ વસ્તુ નહીં બને અને એના માટે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। બીજી વાર જો આવું બનશે